ઉત્તરાયણ ઉપર ખવાતી એકદમ ક્રન્ચી કુરકુરી સિંગદાણાની ચિક્કી બનાવવી એકદમ સરળ છે. સ્વાદમાં, ટેસ્ટમાં અને શેપમાં બજાર જેવી જ બનાવીશું. શું તમારી ચિક્કી પણ ચવડ થઈ જાય છે, બીજા દિવસે ચોંટી જાય છે? તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોતા રહેજો. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારી નોટિફિકેશન મળતી રહે. ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા. મારાથી એક ભૂલ થઈ ગઈ છે. ચિક્કીને મેં બટર પેપર ઉપર પાથરી. તમારે તે ભૂલ નથી કરવાની. ઘીથી ગ્રીસ કરેલી થાળી, પ્લેટફોર્મ કે ચોપિંગ બોર્ડ ઉપર ચિક્કીને પાથરી દેવાની. મેં આ બટર પેપરને બીજા દિવસે કાઢી નાખેલ, તરત તે નહોતું નીકળતું. તો તમારે આ ભૂલ નથી દોહરાવવાની. 2 વાટકી આ રીતે સિંગદાણાને મેં શેકી અને આ રીતે ફોતરા કાઢી અને આ રીતે ડબલ ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. આગળના વિડીયોમાં મેં તલ સિંગદાણાને એકદમ સોફ્ટ ચિક્કીનો બનાવેલો છે, જેમાં મેં બધા સિંગદાણાને શેકી અને ફોતરા કાઢી નાખેલા હતા. ફોતરાને કઈ રીતે સરળતાથી કાઢવા તે બધી જ ટિપ્સ મેં આપેલી છે, તો આગળનો વિડીયો ચોક્કસથી જોજો. આ રીતે 2 વાટકી જેટલા સિંગદાણા અને આ રીતે કતરણ કરેલા ગોળને આપણે પણ તેને 2 વાટકી જેટલા લેવાના છે. તો આપણે માપમાં જેટલા સિંગદાણા લઈએ તેટલો જ ગોળ લેવાનો છે. બંનેનું માપ સરખું જ રાખવાનું છે. તો મેં આ રીતે બટર પેપર ઉપર તેલ લગાવેલું હતું. તો આ રીતે બટર પેપરને નથી લેવાનું. તમે થાળી, ચોપિંગ બોર્ડ અથવા તો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢી લઈશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. પછી આપણે કતરણ કરેલો ગોળ એડ કરીશું. તો આપણે તેને સારી રીતે આ રીતે ઓગાળી લઈએ. ગોળનો પાયો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનો પાયો કઈ રીતે બનાવવો. આ રીતે 2 થી 3 મિનિટ જેવું થઈ જાય, ગોળ સરસ ઓગળી જાય અને થોડો ફૂલવા માંડે, પછી આપણે ઠંડુ પાણી લેવાનું છે એક બાઉલમાં. આ રીતે 2 થી 3 મિનિટ થઈ જાય પછી આપણે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ અને ચેક કરીશું. તેમાં 2 થી 3 બૂંદ એડ કરવાના છે. હું તમને આ રીતે ચેક કરીને બતાવું છું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે 2 થી 3 બૂંદ પાણીમાં એડ કરીશું. તો હાથેથી હું તમને ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે હજુ પાયો નથી બન્યો. આ રીતે રબરની જેમ ખેંચાતું હોય તો હજુ પાયો થવા દેવાનો છે. હજુ આપણે એકાદ મિનિટ પછી પાછું ચેક કરીશું. તો મેં ચેક કરી લીધું છે, પરંતુ મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો છે. તો પાયો સરસ થઈ ગયો છે. આપણે પાણીમાં બૂંદ એડ કર્યા અને સરસ ક્રંચ અવાજ આવે તો પાયો સમજવાનું કે થઈ ગયો છે. હવે મેં લાસ્ટમાં 1 પિંચ સોડા એડ કરી અને બરાબર હલાવી લીધું છે અને તમે જોઈ શકો છો કે સરસ ઉપર ઝાગ આવે છે. અને આ રીતે શેકેલા સિંગદાણાને પણ એડ કરી અને બરાબર મિક્સ કરવાનું છે. આ પ્રોસેસ ખૂબ જ ઝડપી કરવાની છે. જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી આપણે સરસ પાથરી લેવાનું છે. લાસ્ટમાં અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. શાઇનિંગ માટે ઘી એડ કર્યું છે. આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે ગ્રીસ કરેલી થાળી, પ્લેટફોર્મ અથવા તો ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે સિંગદાણાની ચિક્કીને પાથરી લઈએ. ગરમ ગોળ હોવાના લીધે મારાથી આ રીતે બટર પેપર ઉપર ચિક્કી ચોંટી ગઈ હતી, તો તે ભૂલ તમારે નથી કરવાની. સૌપ્રથમ આ રીતે વાટકીની મદદથી પ્રેસ કરી અને વેલણની મદદથી આપણે વેલણને થોડું ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને પછી સારી રીતે આ રીતે વણી લેવાનું છે.
આ પ્રોસેસ ખૂબ જ ઝડપી કરવાની છે. ગરમ હોય ત્યાં સુધી જ આ રીતે સરસ વેલણથી પાથરી અને વણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે ચીક્કી સરસ વણાઈ ગઈ છે. હવે આપણે ચપ્પુની મદદથી જ્યારે ગરમ હોય ત્યારે જ ઉપરથી કાપા પાડી લેવાના છે. મીન્સ આ રીતે ઉપરથી તેના નિશાન કરવાના છે, જેથી કરી સરસ શેપ આવે. પછી આપણે એકાદ કલાક માટે આ રીતે ઠંડુ થવા દઈશું અને પછી તેના પીસ સરળતાથી નીકળી જશે. આ રીતે આપણે સ્ક્વેર પાર્ટમાં સરસ કાપા પાડી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મારી ચીક્કીમાં બટર પેપર ચોંટી ગયું હતું, પરંતુ શેપ, સ્વાદ અને ક્રંચમાં કોઈ ડિફરન્ટ નથી. ખૂબ જ સરસ ચીક્કી બની છે. બીજા દિવસે આ રીતે મેં બટર પેપરને હાથેથી રિમૂવ કરી લીધું હતું. તો આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ, બાય, ટેક કેર ઓફ યુ.